અમારું કામ હતું ને ત્યારે બહુ મજા કરી છે તમે. અમારો બ્રેકિંગ ન્યૂઝ છે ભાઈ કે મને ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે. કાલનો સબસ્ક્રાઈબર પાછો મળી ગયો. પાછો આપણે ઘરમાં રમી ગાઈઝ. તો મિત્રો આને કહેવાય મોડ નાટ. જો જો ઇન્સ્ટોલ રમાડો ઘરે જો મોગેરા મહેમાન આવ્યા જો એ જાઓ જો આવતા જો આને રમાડવા મળી. જો માનવભાઈના સબસ્ક્રાઇબર આવી ગયા છે. જય શ્રી રામ એન્ડ ગુડ મોર્નિંગ. તો ભાઈ ફરીથી મારા ગાંડા જેવા બ્લોગ તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો ભાઈ સવારમાં હે ને નાસ્તો કરવા બેઠો ને બીજું કંઈ એ નહીં. જો આ હે ચા હે અને રોટલી છે. જો હવારમાં આબરૂ કાઢવાનું ચાલુ કરી દીધું. હવારમાં આબરૂ કાઢવાનું ચાલુ કરી દીધું પણ કાંઈ વાંધો નહીં, અમે સહન કરશું. 2 મહિના સહન કરવાનું છે અમારે. અમારું શોષણ થાય છે, અમારે કેસ કરવો છે. ધ્યાન રાખજો, ચપટે ચડતા નહીં એકાઈ. બિલ બચાવવા હાટું જો પંખો બંધ કરી નાખ્યો હે. પંખો ચાલુ હતો બંધ કરી નાખ્યો બિલ બચાવવા હાટું. ઘરમાં એટલી આબરૂ થઈ હવે. અને મસ્તની વાત એ છે કે હે ને પેપર આવી ગયા હે અને વાંચવા બેસી ગયા હે વાળા. અમારું કામ હતું ને 2 બાદ હે પૈસા માંગે છે, રિશ્વત લે છે. ઘઉં ઉપાડવાની. ઘઉં ઉપાડ્યા ના કેટલા મણના? બહુ કેટલા મણના હે? આ 3-4 મણના. 10 મણ તો એક કોથળી કેટલા મણની એમ કહું? એક કોથળી 2 મણ. 2 મણની 2 મણ ઘઉં ઉપાડ્યા એટલે 40 કિલો ઘઉં ઉપાડ્યા. એની રિશ્વત લઈ છે એન્જલ. મારા તો આવી ગયા. બ્રેકિંગ ન્યૂઝ છે ભાઈ કે મને ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે કારણ કે ઘરમાં થાય છે ઝાડા કચરા. જો ઘરમાં ઝાડા કચરા થાય છે એટલે મને ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે. તો તમારે કોઈ પાસે ગાડી હોય તો મને અહીંથી લઈ જાઓ. સમજી ગયો ને? જેને કહું કે સમજી ગયો હોય બરોબર. નાના છોકરાને સાયકલમાં બેસી ગયો. સાયકલનો લુક મસ્તી ન હતો. કોઈ બાપા પડી ગઈ. પડી ગઈ સાયકલ મસ્તીની હતો. આવે હો સાયકલ લઈને આવે. એલા આટી નો દેતો ક્યાં આવડે ને? આવડે ને? હા એ જો તો ખરા આખો પરસેવાનો ઓલો થઈ ગયો હે. એટલી બધી સાયકલ હું હલાવતો એટલું બધું પતલું થવું. કાલનો સબસ્ક્રાઈબર પાછો મળી ગયો. અહીંયા આવતો બે તો ખરા મારા યુટ્યુબમાં બ્લોગ હે નથી જોતો? પાકું નથી જોતો તો વાંધો નહીં, જોઈ તો રે. કાલે કે હું તાર સબસ્ક્રાઈબર છે મારે તો ગંધારો. આ એમ ને આ ગંધારો નહીં. આ હું પહેર્યું હે જો આમ રાખતો હે હું પહેર્યું હે. પાછો આપણો ચાહક મળી ગયો છે. માનવ રમે હે. જો મિત્રો આ રે જાંજરી આ રે બધું ગોઠવું હે. હવે અમે હું રમી હી લંગડી રમી હી. ઘરમાં રમે હો ગાઈસ. ઘરમાં રમી ગાઈઝ ઘરમાં રમી અમે લંગડી. તમારે રમી તો આવતા રહ્યો લંગડી. બી કન્ટિન્યુ બંધ થઈ ગયું હે અમારે બરોબર. જો જાંજરી અહીંયા પડી છે ને એમ કે ના મારો બારો અહીંયા છે પણ જાંજરી અહીંયા પડી સમજતા નહીં. ખરા મેં બાંધવાનું થઈ ગયું છે ને એને કરી દીધી ટી શર્ટ. એ નથી કરવો જા ચાલુ જ રહે બરોબર. ટીવી બંધ કરી નાખ તો બરોબર ને ટીવી બંધ કરો. તો મિત્રો આને કહેવાય મોડ નાટ. જો તમે જોયું છે એવું કે કપ કેક અરે કોણે બનાવ્યું ઈ જો ટાઢોળો કપ તાર મોઢો ન થાતું મને. ટાઢોળો કપ કેક કહેવાય ને મન દે. જો આવડે તમને કોઈ બનાવતા? આ એન્જલના કરામાં છે. નાના છોકરા હો ને તમે તો એટલે જાવ જ ને. નાના છોકરા જાય ને. હું નાનો છોકરા જેવો હું. ગાઈસ હું ક્યાં ગયો નતો, મેં ઘરે મંગાવ્યું છે. મંગાવ્યું ઈ તો નાનો છોકરો. મજા આવે જો ખાવાનું.
જો ઇન્સ્ટોલ રમાડે જો. પરાણે ઇન્સ્ટોલ રમાડે નથી રમવું તો રમાડે હાલે હાલે નથી લેવો જા પરાણે ઇન્સ્ટોલ રમાડે જો લઈ હું બ્લોક કરી નહીં નથી બનાવવું માર નો ખવડાવાય ખોટે 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 હાય ઓલે બીજા છોકરી હોય ને એ કંઈક બોલતી હોય ને એ કંઈક તમારી છોકરી આમ બોલી તો એમ કરી કે માર ખવડાવે જો બીજા છોકરીઓ એવું કરે જો આ એન્જલ અરે ના હાચો ખોટું બોલમાં હું બેઠો હું ગાયનો બેઠો હું આચો નવો સબસ્ક્રાઇબર મળી ગયો ન્યૂ સબસ્ક્રાઇબર સબસ્ક્રાઇબ નથી આ ન્યૂ સબસ્ક્રાઇબર એ તો નાનો છોકરો એટલે વાત તો કરે કરે બરોબર ને જો મિત્રો અત્યારે જ આવી ભાઈ ક્યાં જાય ખબર નહીં ચક્કર મારવા નીકળો અને મરચાં લેવા જાઉં અટાણે મરચાં લેવા કોઈ જાય હું જાઉં અટાણે ખાડાના મરચાં લેવા તો ભાઈ કન્ટિન્યુ એ આ સેફ નથી ભાઈ અને ભાઈ વાગી ગયા હે 9 ને આજ ભાઈ જમવામાં કઢી ખીચડી બાજરાનો રોટલો મજા આવવાની હે ખાવાની તો ચાલો જમી લઈએ ચાલો કે વ્લોગમાં જો કન્ટિન્યુ ઘરે જો મોગેરા મહેમાન આવ્યા જો મોટા માણસો આવ્યા મોટા માણસો બહુ મોટા માણસો આવ્યા બધા મોટા માણસો જો અહીંયા બેઠા આ તો બહુ મોટા હે કેટલા ભણવાનું બેન તે પાસ કે ફેલ હજી બીજું ભણવું હે હજી 10 ટર્ન થાય પાસ થવાનું તાજમ કે કોઈ તાજમ કે છોડ ન ખાય પેપ્સી ખાવાની મજા આવી તો મોટા માણસો ખાધી ગઈ પેપ્સી પેપ્સી ખાધી ગઈ તો ઓહો દોસ્તો હું તમને એક વાત કહું છે ને હજી બ્લોગ બનાવે છે ને એ બ્લોગ ઉતારવામાં ટાઈમ કરે છે ને એ 10મું હે ને ફેલ છે એ તમને કોઈ ખબર નથી ઈ વાત કરી નો હજી પેપર દીધું હે અમારે પેપર ચેક થાય ફેલ થયા એટલે કોઈ કહેતો નહીં ને એ એવું ન તમને કઈ ખબર ન પડે તમે આવો 10 ની તમને ખબર પડે હા એ તમને ખબર જ છે 10 માં ખબર હોય કેટલી ની હો થાય એ જાઓ જો આવતા જા આને રમાડવા મળી હે હારું બે જતા બે જાય બેહાડ દે ને બેહાડ દેજો જો તો એક ને એક સાઈડ જોઈએ જો તો નવા નવા કપડાં પહેર્યા હે બૂટ બૂટ નવા પહેર્યા હે જો એ મજા આવી અહીંયા રહેવું અહીંયા રહેવું હે તન અહીંયા રહેવું હે તારા હે જો માનવભાઈના સબસ્ક્રાઇબર આવી ગયા છે આ હે અમારા નાના નાના સબસ્ક્રાઈબર જોઉં છો તમે આને તમારી યુટ્યુબ ચેનલ બનાવવાની છે ને ક્યારે બનાવવાની છે હમણાં થોડાક દિવસો જો થોડાક દિવસો આમના બ્લોગ આવવાના છે તો એના બ્લોગ આવે તો એના બ્લોગને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ જો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો જો આમ હોય પૈસાથી ખરીદી લેવાની છે તને બોલે તો હું બોલી દી આ ભાઈને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો કરી નાખો લાઈક શેર સબસ્ક્રાઈબ આ વિડીયો મૂકવા માંડીએ જો હું મૂકશે વિડીયો મૂકવા માંડીએ હજી આવડતું કાંઈ છે નહીં તો મૂકવા માંડીએ જાય એનો એડિટ કરેલો કાંઈ ખોટા જ ન મુકાય એમાં બરોબર ને તંસ હે બરોબર ને આવું હે મારે પાસે આવું નવા નવા યુટ્યુબર અમને ઇગ્નોર કરે છે નવા નવા યુટ્યુબર એટલે ઇગ્નોર કરે છે ઇગ્નોર કંઈ વાંધો નહીં મારી ટાઈમ આવશે જોઈ રહ્યા છો આ એક છોકરો છે એની જેવો જ આ છોકરો છે બેના મોઢા સેમ લાગે છે જા આવું એમ નથી લઈ જાઉં ન થવું લે ન થવું હા બાબા ઊભો રગડી પર લે જા નવી રકાબી લઈ આવ્યા હતા ક્યાં થાનગઢથી ક્યાંથી થાનગઢથી જો રકાબી બહુ સારી અને આ જો જ્યારનું શીખડાયું હોય ને કે વિડીયો આમ બનાવાય ત્યારની દીકરા વિડીયો જ બનાવે જો જો આ છોકરો જાય છે બાય 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 આવજો યુટ્યુબર બાય બાય
તો ભાઈ આજનો અને પૂરો મિની વ્લોગની બ્લોગ સારો લાગ્યો હોય તો બ્લોગમાં જય શ્રી રામની કોમેન્ટ કરજો, સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો અને બીજું તમારાથી થાય નહીં કરજો. ઓકે, સમજી રહ્યા છો ને? ચાલો લગી બાય બાય, જય શ્રી રામ, બાય. ભલે મિત્રો આ ભાઈને સબસ્ક્રાઇબ કરી નાખજો, લાઈક કરી નાખજો. થેન્ક યુ ભાઈ, તમે આવ્યા, હા બહુ ખુશી મળી. બસ આની વાટે જ હતો. આ ભાઈના વિડીયો જોતા રહેજો. ભાઈ બહુ સરસ એવી મહેનત કરે છે. આ ગોલ્ડન જોડ થઈ હાલીને આવ્યા મને વિડીયો બનાવવા, તો એ પ્રમાણે ભાઈના આ બ્લોગમાં વ્યૂ આવવા જોઈએ અને ભાઈની મહેનત માટે સેલ્યુટ છે ભાઈ. ગુડ જોબ. ચાલો મિત્રો મળીએ.